ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે આપણે આ વિડીયોમાં સમાજશાસ્ત્રનું પેપરનું માળખું જોવાના છીએ. અહીંયા પેપર સ્ટાઇલ આપવામાં આવેલી છે. કુલ ગુણ છે 100 અને સમય છે 3 કલાક. તો આપણે સમાજશાસ્ત્ર જે આર્ટ્સમાં વિષય છે તે પેપરનું માળખું જોવાના છીએ. તો અહીંયા ગુણભાર આપવામાં આવેલા છે. એક છે હેતુલક્ષી પ્રશ્નો જે 20 ગુણના છે. ત્યારબાદ છે અતિ ટૂંક જવાબી પ્રશ્નો 10 માર્ક્સના. ત્યારબાદ છે ટૂંક જવાબી પ્રશ્નો 20 ગુણ. ત્યારબાદ છે ટૂંક જવાબી પ્રશ્નો 30 ગુણ. અને પાંચમું છે લાંબા પ્રશ્નો જે 20 ગુણના છે. ટોટલ 100 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે. હવે આપણે પેપરનું માળખું જોઈએ. પેપરનું માળખું તમે અહીં જોઈ શકો છો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, શૈક્ષણિક વર્ષ 23-24, ધોરણ 12. વિષય છે સમાજશાસ્ત્ર સામાન્ય પ્રવાહ. કુલ ગુણ છે 100 અને સમય છે 3 કલાક. પ્રથમ છે વિભાગ એ જે 20 ગુણનો છે. નીચેના પ્રત્યેક પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો. દરેકનો 1 ગુણ છે. ત્યારબાદ છે પ્રશ્ન 21 થી 30 જે વિભાગ બીમાં છે. વિભાગ બી કુલ 10 ગુણનો રહેશે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. દરેકનો 1 ગુણ. ત્યારબાદ છે વિભાગ સી 31 થી 44. નીચે આપેલા 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. દરેકના 2 ગુણ. 20 ગુણ છે. ત્યારબાદ આગળ છે વિભાગ સી. વિભાગ સી પ્રશ્ન 31 થી 44. દરેકના 2 ગુણ છે. વિભાગ સી 20 ગુણનો રહેશે. ત્યારબાદ આવે છે વિભાગ ડી પ્રશ્ન 45 થી 58. નીચે આપેલા 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. દરેકના 3 ગુણ. વિભાગ ડી 30 માર્ક્સનો છે. ત્યારબાદ છે વિભાગ ઈ પ્રશ્ન 59 થી 64. નીચે આપેલા 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. દરેકના 5 ગુણ. 20 માર્ક્સનો આ વિભાગ છે. ટોટલ 100 ગુણનું પ્રશ્નપત્ર નીકળશે. હવે આપણે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર જોઈએ. તો અહીંયા નમૂનાનું પેપર આપવામાં આવેલું છે. તો તમે અહીંયા જોઈ શકો છો. સમય છે 3 કલાક. કુલ ગુણ છે 100 અને વિભાગ એ આપવામાં આવેલો છે. આ ધોરણ 12 સમાજશાસ્ત્રનું પેપર છે. તો અહીંયા વિભાગ એ વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવેલા છે. તો તમારે વિડીયોની સાથે સાથે તેનો સ્ક્રીનશોટ પણ લેવાનો રહેશે. અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ તમે આ પ્રશ્નો વાંચી શકો છો. અહીંયા વિભાગ બી 10 ગુણનો આપવામાં આવેલો છે. ત્યારબાદ છે વિભાગ સી જે 20 ગુણનો આપવામાં આવેલો છે. અહીંયા વિભાગ ડી 30 ગુણનો આપવામાં આવેલો છે. ત્યારબાદ વિભાગ ઈ 20 ગુણનો આપવામાં આવેલો છે. આ પેપરના સચોટ સોલ્યુશન માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જેના કારણે આ ચેનલ પર કોઈ નવું વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન મળતી રહે.